નકલી શિવસેના મને જીવતો દફનાવવા માંગે છે। કોંગ્રેસ કહે છે કે મોદી તમારી કબર ખોદાશે। જેમનો રંગ ભગવાન કૃષ્ણ જેવો છે તેમને આફ્રિકન માને છે। મોદી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબારમાં ચૂંટણી રેલીને સંબોધી હતી। આ દરમિયાન તેમણે કહ્યું, નકલી શિવસેનાના લોકો મને જીવતો દફનાવવાની વાત કરી રહ્યા છે। એક તરફ કોંગ્રેસ છે કે મોદી તરફ કબર ખોદાશે, બીજી તરફ નકલી શિવસેના મને જીવતી દફનાવવા દેવાની વાત કરે છે। મારી સાથે દુર્વ્યવહાર કરવા છતાં આ લોકો તુષ્ટિકરણનું પૂરેપૂરું ધ્યાન રાખે છે। આ સિવાય મોદીએ અનામતના મુદ્દે પણ ચર્ચા કરી હતી। મોદીએ કહ્યું કે હું 17 દિવસથી કોંગ્રેસને પડકાર આપી રહ્યો છું। મેં કોંગ્રેસને લેખિતમાં જણાવવા કહ્યું છે કે તેઓ એસસી, એસટી અને ઓબીસીની અનામત સાથે ચેડા કરશે નહીં, તેમજ તેને મુસ્લિમોમાં વહેંચવામાં આવશે નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તેઓ કાયદાકીય સલાહ લઈ રહ્યા છે કે ભ્રષ્ટાચાર દ્વારા લોકો પાસેથી લૂંટવામાં આવેલા નાણાં લોકોને કેવી રીતે પરત કરવામાં આવે। ઝારખંડના મંત્રીના સેક્રેટરીના નોકરના ઘરેથી મળેલા 30 કરોડ રૂપિયાનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે મને સમજાતું નથી કે આવા લોકો ગાંધી પરિવારની નજીકના કેમ નીકળે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।